હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો સવારમાં તો આપણે જુઓ બધું કોમ પાલી તો જોઈએ જ। જો રોજ વાર નાખી, આ બાજુ વાહન ધોઈ દીધો, અહીં પેલી બાજુ એ લુગરો ધોઈ દીધો, અહીં તે પોણી નેતરાય એટલે પછી આપણે પાછળ તો પેલી સાઈડ સોપામાં લાઈન નાખી દેવું। અને જુઓ આ વહરા થઈને રાતે આવી ગયો ને ત્યાં બધા કોરું પડેલું પોણી ભરાઈ ગયું, મસ્ત કોરું પડી જતું ને જો આવું બધું પાણી ભરી દીધું હો। તો આમ સાર લેવાય એટલા પાણીમાં તો આપણે જે રીતે જઈએ, પગ ઘણા બધા ઉતર્યું તો સારે વડા હની તો આજ તો હુકું હોય નાખવું પડે ડોરવાનું। તો હેડો તાણે આ બધું કોમ બાકી હતું તે કરીએ આપણે થોડું ઘણું ને ખાવા બનાવવાનું તે ખાવા બનાવી દઈએ। આમ સાર લેવા તો ચોઈ જવા હની આવા પાણીમાં શમ ખાઈને જઈએ। જો આમાં તો આવું ભરાઈ રહે પાણી, માર જમીન કાળી માટી ખરી ને એટલે એવું ભરાઈ રહે તો પગ ઘણા ઉતર્યું, ફૂટના તો પગ મોય ઉતરી જ જોઈએ તો પછી ચમચમ વાટ લાવવાની, આમ હેડેથી હતી એ હેડે પૂરી થઈ જઈએ। તો ઝાર થોડી ઘણી એવી થોડી વાટ લ્યો અને ઉભું નાખ્યું તો હેડો આપણે બનાવવાનું ખાવા। તો ખાવા બનાવીએ, દક્ષિણ પપ્પા તો પાસર ઝાર વાડ। જોવા મિત્રો આપણે તો ખાવા બાવાનું બનાવી દીધું, આપણે ખાઈ લીધું હતું, પણ દક્ષિણ પપ્પા ખેતરમાં જઈને આવી જા સાંજના ભરા 2 જ વાટવાના હતા લઈને તો એમના માટે જો આપણે હે ના કેવરો તરી દીધું અને બા બાયણે હે ને તે લાઈટ હપારી કરું, અમારો ગોરો બાયણે વારવું ને ચાલુ થતું નહોતું ને એટલે ત્યાં વમેલ દઈએ એ બા ખાઈ લે અને આ જુઓ હપારી કરો તમારે ખાઈ લ્યો। જય માતાજી। તો મિત્રો અમારા જે લાઈટ નું વાયર હતું ને આ તો લાલ વાયર હે ને મતલબ ખરાબ થઈ ગયું ને તે બીજું વાયર અમે લાયા હતા તમે આ વાયર માં ગોળો ફિટ કરી દેવો તો કારણ કે પેલું રાતે અમારા અંધારા મોટું પર આ હતી બાઈને આપણે ને કરવું પડે તો હું અંધારામાં આપણો કોઈ પગમ જીવ જંતુ હોય જાય આપણને નુકસાન થાય એવું અમે આપણે એવું કામ નહીં કરવું સારું, એના માટે અમે આ ગોળો ને બધું હપાઈ કરી દેવું આપણે એટલે બધું વધો નહીં આવે એમ। અને આ ખુરશી બાકી છે લે જોજો પાસે અત્રમાં જેમથી ખાટલો અડી ગયો ને તે દીધો બોદા હક હું ખુરશી નવી આ તૂટી જી। જો મિત્રો અમારી ખુરશી મેં ખાટલો ઊભો કરવા જઈને હવારમાં વહેલા જુઓ અમારે માડી આવું તો એ દેખાય દીપિકાને એ ધીરા રહીને આવજો પરહે વાતો કરું પેલો માજી બે હે ને વયા હે ને વયા બે જ છે વયા હોય એટલે તમને મલાવ છે બધા તો ડીપી અમે એ બાદ ચો જ અહીં આ બસો અઠી ના ઓમ ફરીને આવું હંમેશા। જો આ દક્ષિણ પપ્પા તો વાયર હપારી કરતા હતા ને ત્યાં કરી દીધું। જો ગોરો ભરવી દીધો, ગોરો તો હતો જ ખાલી વાયર બદલવાનું હતું તો હેડો જો જોઈએ ચાલુ થાય ગોરો ચાલુ કરી જોઈએ ને પછી કદો ચાલુ કરવા જઈએ થાય ને કદ એવું થાય। જો ચાલુ થઈ ગયો ને તો દેખાય આ બધા કમ્પ્લીટ થઈ ગયું। હા તો જો આપણે તો ચાય બનાવી દીધો તો આ જો વાહને પર અહીંયા તો ધોવાનો હે અને માડીને આ 2 જણા બેઠા અહીં જુઓ ચા અમારે શું કે અમે 2 જણા હોય ને તો અમે ચા નહીં બનાવીએ કારણ કે સવારમાં જ અમારે પીવું પડે, પણ માડી આવે ને એટલે હોતનું અમારે ચા બનાવવું જ પડે નહીં અને સાલાની ચા વગર જો। જય માતાજી, જય માતાજી। ઈવન હા ચા બનાવી ચાલુ પર એમાં અમારે ભલે જ નહીં પીવે પણ ઈવન ચા વગર સાલા નહીં પહેલથી પી દીધું એટલે અમે ના પાડીએ બહુ ચા નહીં પીવાની પણ ઈવન ફાવતું જ નથી ચા વગર તો બનાવી ચાલુ પડે તો બનાવી આલે। અને આમ આપણે જે વાહન ધોવા આમ ટાઈમ થઈ ગયો હોય કોમનું બધું ઘરનું તો હડતાને બધું કોમ એટલામાં પાલ લે આજ તો ઠંડી એ બરોબર લાગે નહીં માડી। આ હું કહવા જ બહરાત ફૂલ પડ્યો ને તેમાં ઠંડુ વાતાવરણ કરી દીધું ને એકદમ જો ને શિયાળો ને એવું ઠંડી લાગે એવું લાગે હવે તો અને આ જેનું વરસ તો જેની પેલી પૂંજી કરતી હોય ને ફુવારો હોય ને એવું મતલબ વરસ સાલું જ દેખાતું એ વિડીયો પણ એવી સસરી જેવું કહેવાય ને એ સાલું આ કોણ બધી જાવ તો ઠંડી નથી લાગતી? ના
મેં એમ કેવું કે તમે સીટર જેવું ને ઘરા માણસને ઠંડી લાગી જાય પણ ના મને તો નથી લાગતી ઠંડી અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને ઘણી આપણનો મને જ આ સમરકોટ પહેર્યું તો નમ્ર કાઢી નાખ્યું પણ ઠંડી જ ઘણી લાગે એકદમ આ ઠંડુ એમને વહરા તેવો પડ્યો ને જો પોણી હસતો વ્યવહાર તો જો આ બાજુ તો માડીને માથું વળિયાલ હા વાહણા દોવા જતી હતી ત્યાં બકે કે મને ઓરે યાર મારી કેક માથું એમ ત્યાં જાતે ઓરાવું હું પણ ઓરે યાર કોક દન કે ઓરે જાય એમ તો પણ મેં કીધું ઓરે યાર એટલે નાઈ નાખ્યા હતા ને તે મેં માથું ઓરાઈ નાખવા દે પછી આપણે જઈએ વાહન દોવા આ ચકલો સંપૂર્ણ દીધો કોઈ આવી હતું તો પેલો કેટલો મસ્ત ગોખલો ગાલ્યો ની એ તો ચાંદને બનાવો હતા 4 દિનથી બનાવો હશે ખાસું બનાવી દીધી એવું બનાવો હોગડી શું કહેવાય માડી હોગડી શું કહેવાય માડી હોગડી હોગડી કહેવાય હા આ પીરી પીરી હે હા હા આટલી આવે ને અયા એ ના ના તો બે ગયા જ ના એવું તો પેલું લેલું કહેવાય એવું લેલું તો જો આપણા માડી માથું ઓરાઈ દીધું તો હું માથું રાઈન વાહન ધોઈને પછી તૈયાર થઈને જઈએ આરતીમાં જવાનું માસ 2 દિન થઈ જાય કાલે જીત પરમ દાડા જીતી પાછનું નથી જીતી એમ જઈએ ને માડી હા માડી તમે પેલા નહીં ગયા નાખવાનું પછી જઈએ હેડો મીનજી મી જાઉં ને પણ હું થાય ને કે મિત્રો ઘેર આમ તો ગમગર ના બુગર કોઈ કોમ વેલા મોડી કરીએ તો આરતીમાં કતો કોક દન જવાય કોક દન નહીં જવાય એવું બધું થાય પણ આજ તો હોદ ન આમ જઈએ તો દર્શને કર્યું ને આરતીએ કર્યું આપણે આજ તો પાછી ધડ તૈયાર થઈ જઈએ એટલામાં બાને તૈયાર કરી દીધો અને આપણે તૈયાર થઈ જઈએ તાને તો જો માડી બેઠો બેઠો કહેતા કે મોર આવ્યો હોય તેમ કહેતા તો રહ્યો હે ચલો મસ્ત લાગે ને કાયરી બેન આવી જજો જેવું રમકડું હાથી લઈને આવ્યા હે કોણ લાવ્યું આ કોણ લાવ્યું નવું રમકડું હે હેડો હેડો બેટા હેડો હેડો બેહો રોશનભાઈ હા કાયરા બેન જો બેસજો હું લાયા બેટા પંખો લાયા લાવો છો જેવું મેં જોઉં હા અલે વાયરો નાખવાનો ફરક કાયરા બેન જો જેવું રમકડું લઈને આવ્યા ફોન લાવો બેટા લાલ લાલ પછ ચાલુ કરી આલ હા પછ ચાલુ કરી આલ હા ને હા બાય બાય કહે દે બેટા બાય બાય કહે દે કાયરા બેન રોશનબેન કોક કે ઘેર જઈ ને ચમાજન ની ફાવી આલી પડી છે એ પરે એમ તો 4 લાખ પાછી આ કાકો બોલાવે એ કાકો ગાય હેડો તાને આપણે પેલા ઘેર જઈએ આરતીમાં જવા લઈ તૈયાર થઈ જઈએ હરા 6 જેવું થઈ ગયું જો દક્ષિણ પપ્પા ગનનું લોક મારું હેડો તાને જઈએ આપણે માડી તો અગાઉ જતી રહી હું અંધારું પડી જાય ને તો પાછું તેમ કરીને હેડું ધ્યાનામાં એટલે બધું પકી જો અમે જઈએ છીએ તો જો અમે તો આપણે જૂના ઘેર આવી જાઓ અને હવે આરતી ઉતારવાની તૈયારીઓ કરી જો આપણે આરતી ઉતારી દઈએ અગરબત્તી કરે કાયરા બેન જો બરી જાવ પેલી બરી
તો મિત્રો આપણે તો આરતીએ કરી લીધી, પ્રસાદે લઈ લીધી, તો બસ અમે થોડી વાર બેસીએ, ઘેર જતો મોડું થઈ જાય એટલે વ્લોગનું એન્ડ લઈ લઈએ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય, જય માતાજી. જય માતાજી.